हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग एवरीबॉडी। स्टूडेंट्स, आज આપણે સંસ્કૃત ગ્રામરમાં છઠ્ઠો ટોપિક મનોપ્રયોગ શીખીશું, જે 3 માર્ક્સ માટે આપણે બોર્ડની એક્ઝામમાં આવે છે અને ક્વેશ્ચન નંબર છે 59। તો ચલો પહેલો નિયમ શરૂ કરી દઈએ। હવે તમે અહીંયા જોશો કે 3 એક્ઝામ્પલ મેં લીધેલા છે। 3 એક્ઝામ્પલમાં દરેક એક્ઝામ્પલમાં તમે જો પહેલા એક્ઝામ્પલમાં પાઠશાલા પછી મ આપેલો છે। બીજા વાક્યમાં તમે જોશો તો પાઠશાલાના છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર આપેલો છે અને છેલ્લામાં જોશો તો પાઠશાલા પછી મ આપેલો છે। તમને ક્વેશ્ચન થશે કે ભાઈ આમાં મ છે, આમાં અનુસ્વાર છે અને આમાં મ છે, તો એ કયો નિયમ છે આવો? તો આપણે યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ, આ પહેલા 2 જ નિયમો છે મનોપ્રયોગ કરવાના। હા, 3 માર્ક્સનું છે, ખાલી 2 નિયમ યાદ રાખીએ ને 3 માર્ક્સ આવી જાય, બરોબર ને? એકદમ ઇઝી નિયમો છે પાછા। હા, તો આ પહેલો નિયમ છે। આપણે શું યાદ રાખવાનું છે? જુઓ કે જે અંડરલાઈન કરેલો શબ્દ હોય ને એના પછીના અક્ષર સ્વર આવેલો આવે ને તો આપણે મ જ આવે, બરોબર ને? એટલે આપણે પહેલો નિયમ શું યાદ રાખવાનો કે અંડરલાઈન કરેલા શબ્દ પછી સ્વર હોય તો જે અંડરલાઈન કરેલો શબ્દ હોય એની પાછળ મ લગાડી દેવાનો। પછી બીજો નિયમ, જો અંડરલાઈન કરેલા શબ્દ પછી વ્યંજન આવે, જો આ ગ છે, ગ એ વ્યંજન છે, વ્યંજન આવેલું હોય, કોઈ પણ વ્યંજન હોય, ક ખ ગ ગ કરીને પણ, બરોબર? તો આપણે અંડરલાઈન કરેલા શબ્દના છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર કરવાનો। એટલે આપણે યાદ રાખવાનો, અંડરલાઈન કરેલા શબ્દ પછી વ્યંજન હોય તો અનુસ્વાર આવે। અને ત્રીજો નિયમ કે અંડરલાઈન કરેલા શબ્દ પછી ઊભી લાઈન આપેલી આવે, મતલબ વાક્યનો એન્ડ આવી ગયો તો આપણે મ જ લેવાય। મતલબ આનું પણ યાદ રાખો, વાક્યનો એન્ડ હોય એના પછી ઊભી લાઈન આવે તો મ। બસ આ 3 નિયમો, આ 3 વસ્તુ યાદ રાખો તો પહેલો નિયમ આપણે પતી ગયો। શું છે કે અંડરલાઈન કરેલા શબ્દ પછી સ્વર હોય તો મ આવે, અંડરલાઈન કરેલા શબ્દ પછી વ્યંજન હોય તો અનુસ્વાર, અને અંડરલાઈન કરેલા શબ્દ પછી ઊભી લાઈન આવે તો મ કરવાનો। આ પહેલો નિયમ થઈ ગયો। હવે બીજો નિયમ આવી ગયો આપણે સ્ટુડન્ટ્સ। બીજો નિયમ જે છે એ અનુનાસિકનો છે, અનુનાસિક વાળો નિયમ છે। તો પહેલા તો આપણે અનુનાસિક માટે કક્કો જોઈ લઈએ। જુઓ, ક ખ ગ ગ અંગ, ચ છ જ જ અંગ, ટ ઠ ડ ઢ અણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ। હા, તો હવે જો તમે જોશો કે છેલ્લી લાઈન જે છે એ કક્કાની, એ છેલ્લી લાઈન ઉપર મેં લખ્યું છે અનુનાસિક। આ ક ખ ગ ગ ચારેય વર્ણનો અનુનાસિક અંગ થાય છે। ચ છ જ જ ચારેય વર્ણનો અનુનાસિક અંગ, આને પણ અંગ જ બોલાય, આ બંને અંગ બોલાય। ટ ઠ ડ ઢ ચારેયનો અનુનાસિક અણ, ત થ દ ધ ચારેય વર્ણનો અનુનાસિક ન, પ ફ બ ભ ચારેયનો અનુનાસિક મ છે। હવે આપણે નિયમ જોઈએ। તો જોઈએ, પહેલા કે વચ્ચેના અક્ષર ઉપર આવેલા અનુસ્વારને કાઢવા માટે। મતલબ કેવો? પહેલા કે વચ્ચેના અક્ષર ઉપર આવેલો અનુસ્વાર એટલે જો આ પહેલા અક્ષર ઉપર અનુસ્વાર આપેલો છે, આ વચ્ચેના અક્ષર ઉપર અનુસ્વાર આપેલો છે, આમાં પહેલા ઉપર છે, આમાં પહેલો વચ્ચેનો અક્ષર, બરોબર ને? તો પહેલા કે વચ્ચેના અક્ષર ઉપર આવેલા અનુસ્વારને કાઢવા માટે, આ અનુસ્વારને કાઢવા માટે આપણે શું કરવાનું? જે અક્ષર ઉપર અનુસ્વાર કરેલ હોય તેના પછીના અક્ષરને, મતલબ કે અ ઉપર અનુસ્વાર કરેલું છે ને તો એના પછીનો અક્ષર બ, એના પછીના અક્ષરને તેના જ અનુનાસિક સાથે જોડી દેવાનો, મતલબ કે બને જોડવાનો। અ ઉપર અનુસ્વાર છે તો બને એના અનુનાસિક સાથે જોડવાનો। બનો અનુનાસિક સ્ટુડન્ટ્સ કયો આવશે? આપણે છેલ્લી લાઈન જોવાની, પ ફ બ ભ ચારેયનો અનુનાસિક મ છે ને, તો મ સાથે બને જોડવાનો। કેવી રીતે? જો સ્ટુડન્ટ્સ કે અ ઉપર અનુસ્વાર છે તો પહેલો આપણે અ લખી દઈએ, બરોબર? હવે બનો અનુનાસિક કયો છે? મ છે, તો મ અડધો લખો અને પછી બ જોડી દો। અનુનાસિક હંમેશા અડધો જ કરવાનો, એની સાથે વર્ણ જોડી દેવાનો, અંબર। પછી બીજો અક્ષર છે પતંગ। બીજા એક્ઝામ્પલમાં પતંગમાં આવે, જો ત ઉપર અનુસ્વાર છે, ત ઉપર અનુસ્વાર છે તો આપણે શું કરીશું? ગનો અનુનાસિક જોઈશું। ગનો અનુનાસિક જોઈશું પહેલા તો આપણે પ અને ત લખી દઈએ, પ અને ત। હવે ગનો અનુનાસિક તમે જુઓ શું છે? અંગ। આ અંગ અડધો ના થાય, પોતે અડધો જ છે, ખોડું કરેલું છે ને, ખોડો એટલે નીચે લીટી કરેલી આવે ને એ બધા ખોડા, આ બધા વ્યંજનો ખોડા જ હોય। જ્યારે એમાં સ્વર ઉમેરાય ને ત્યારે આખું વ્યંજન બને છે, બરોબર ને? તો એ અડધો નથી થતો તો આપણે એને એવો ને એવો અડધો ખોડો લખી દેવાનો અને એની બાજુમાં ગ લખી દઈએ, પતંગ। આમ વાંચી જોવાનું હો સ્ટુડન્ટ્સ, અંબર બંને વાંચવાના, પતંગ, બરોબર ને? હવે પંડિત આવ્યો, તો પંડિતમાં આપણે કોનો જોઈશું? પ ઉપર અનુસ્વાર છે
તો જોઈશું ડનો. ડનો અનુનાસિક કયો છે? અણ છે. તો પહેલાં આપણે લખી દઈશું પ. પ લખીને પાછી રસવઈ તો કરી જ દેવાની. જેનો અનુનાસિક જોવાનું હોય સ્ટુડન્ટ્સ એની રસવઈ એની આગળ આપેલી હોય તો ભૂલવાનું નહીં, પહેલી એ કરી દેવાની. પછી એને અનુનાસિક સાથે જોડો. ડનો અનુનાસિક અણ છે ને, અણ અડધો કરો. અણ અડધો કર્યો, ડ આખો કર્યો ને જોડી દીધો. વાંચો પંડિત. બરોબર. હવે શબ્દ આવ્યો આપણે મંત્ર. તો મંત્રમાં શું કરીશું? હવે આપણે કોનો અનુનાસિક જોઈશું? ત્રનો. તો પહેલો આપણે મ લખી દઈએ. મ લખ્યું. હવે તમે ત્ર અહીંયા શોધવા જશો. તમને ક્યાંય ત્ર દેખાય છે? નથી. તો આપણે શું કરવાનું? જે શબ્દ હોય ને એની સંધિ છૂટી પાડવાની. એટલે ત્ર બનાવવા માટે જુઓ, ત પ્લસ ર પ્લસ અ બરાબર થશે ત્ર. બરોબર. તો પહેલો અક્ષર જે આવે એ પહેલા અક્ષરનો આપણે અનુનાસિક જોવાનો. ત છે પહેલો, તનો અનુનાસિક ન છે, તો આપણે ન અડધો કરો અને ત્ર જોડી દો. હવે છે ને સ્ટુડન્ટ્સ, હવે જોઈએ આપણે ચંદ્ર. ચંદ્રમાં ચ ઉપર અનુસ્વાર છે. કોનો લઈશું? દ્રનો. તો પહેલો આપણે લખી દઈશું ચ. હવે તમે દ્ર શોધવા જશો પણ દ્ર નહીં મળે. સંધિ પાછી છૂટી પાડીએ આપણે. ચલો, તો સંધિમાં પહેલું શું આવશે? દ પ્લસ ર પ્લસ અ બરાબર થશે દ્ર. તો આમાં સંધિમાં પહેલો અક્ષર કયો છે? દ છે. દનો અનુનાસિક શોધો. ન. ન અડધો કરીશું આપણે. ન અડધો કર્યો અને દ્ર જોડી દો. બરોબર. વાંચીએ તો ચંદ્ર ચંદ્ર બંને સરખા વંચાય છે. હવે જોઈશું આપણે આકાંક્ષા. આકાંક્ષામાં વચ્ચેના અક્ષર ઉપર અનુસ્વાર છે કા ઉપર. તો કા ઉપર અનુસ્વાર છે તો કોનો જોઈશું? ક્ષનો. ક્ષાનો જોઈશું ને. તો પહેલા આ અને કા એમના એમ લખી દઈએ આપણે પહેલા. આ કા. હવે આપણે ક્ષ. ક્ષ શોધવા જઈશું પણ ક્યાંય ક્ષ નહીં જોવા મળે. શું કરીશું? પાછી ક્ષની સંધિ છૂટી પાડીશું. તો ક્ષની સંધિ છૂટી પાડીએ. કયા કયા શબ્દો આવશે? ક પ્લસ શ પ્લસ આ. ક્ષા બનાવવાનું છે ને આપણે, એટલા માટે ક્ષા થયો. પહેલો અક્ષર જુઓ, ક છે. કનો અનુનાસિક કયો છે? અંગ. તો અંગ અંગ અડધો નથી થતો, એમના એમ લખો અને બાજુમાં તમે ક્ષા લખી દો. હા, વંચાઈ ગયું આકાંક્ષા. બરોબર. હવે બે શબ્દો બાકી રહ્યા આપણે. સ્ટુડન્ટ્સ, આપણે એવા એક્ઝામ્પલ્સ લીધેલા છે કે જેમાં બધા જ અનુનાસિક આવી જાય, એટલે તમને વાંધો ના આવે કેવી રીતે બનાવવો તે. બરોબર ને. અંત. પહેલા અક્ષર ઉપર અનુસ્વાર છે. કોનો જોઈશું? તનો. તો પહેલો આપણે અ લખી દઈશું. અ. તનો અનુનાસિક બોલો. શું છે? ન. ન અડધો કરો અને ત જોડી દો. અનુનાસિક હંમેશા અડધો કરવાનો, ધ્યાન રાખવાનો. હવે રંજ છેલ્લો અક્ષર આવ્યો. તો ર ઉપર અનુસ્વાર છે તો ઓફકોર્સ આપણે જનો જ જોઈશું. હવે જનો અનુનાસિક શોધો. જનો અનુનાસિક અંગ છે. હા ને. તો આ અંગને આપણે અડધો કરવાનો. અડધો કરવાનો એટલે કેવું? ઊભી લાઈન ના કરીએ એટલે અડધો થઈ જાય. કેવી રીતે જુઓ? આ રીતે. બરોબર ને. આ અડધો અંગ કર્યો જનો અનુનાસિક અને પછી એને જ જોડી દેવાનો. રંજ. આ પણ વાંચીએ તો એ રંજ, આ પણ વાંચીએ તો એ રંજ. તો સ્ટુડન્ટ્સ, આપણે પહેલો નિયમ જોયો, જેમાં અંડરલાઈન કરેલા શબ્દ પછી સ્વર હોય તો મ લેવાનો, અંડરલાઈન કરેલા શબ્દ પછી વ્યંજન હોય તો અનુસ્વાર લેવાનો, અંડરલાઈન કરેલા શબ્દ પછી ઊભી લાઈન હોય તો મ લેવાનો. આ પહેલો નિયમ. અને બીજો નિયમ શું છે કે જે અક્ષર ઉપર અનુસ્વાર કરેલ હોય તેના પછીના અક્ષરને એના પોતાના જ અનુનાસિક સાથે જોડી દેવાનો. આ રીતે. બરોબર ને. આ બે નિયમને ફોલો કરીને આપણે અહીંયા એક્ઝામમાં પૂછાતા પેરેગ્રાફ્સ લીધેલા છે. બે પેરેગ્રાફ એક્ઝામ્પલ તરીકે લીધેલા છે. તો આપણે જોઈએ કેવી રીતે આન્સર આવશે તે. તો જુઓ, પહેલું એક્ઝામ્પલ છે, એમાં અંડરલાઈન કરેલો શબ્દ. અંડરલાઈન કરેલો શબ્દ વિચાર પ્રથમ છે. વિચાર પ્રથમ. છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર આપેલો છે અને છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર આપેલો હોય તો આ બે નિયમોમાંથી કયો નિયમ આવશે? પહેલો નિયમ, કારણ કે છેલ્લા અક્ષર ઉપર જો અનુસ્વાર કરેલો છે. બરોબર ને. હવે આ પહેલો નિયમ છે તો આપણે એ નિયમને અનુસરીએ. ચલો, શું નિયમ છે? સ્વર હોય તો મ, વ્યંજન હોય તો અનુસ્વાર. મતલબ જોઈ લેવાનું, આના પછીનો અક્ષર કયો છે? આ. મતલબ સ્વર છે. સ્વર હોય તો શું આવવો જોઈએ? મ આવવો જોઈએ. તો અનુસ્વાર કાઢવાનો અને મ લખવાનો. તો અહીંયા લખીશું આપણે
વિચારપથમ, વિચારપથમ, મ લખ્યો. બીજો અંડરલાઈન કરેલો શબ્દ જોઈએ. હવે તમે અહીંયા જોશો ને સ્ટુડન્ટ્સ, તો બીજા નંબરના અક્ષર ઉપર અનુસ્વાર કરેલો છે. તો હવે નિયમ કયો લઈશું આપણે? પહેલો લેવાશે કે બીજો? ઓફકોર્સ બીજો જ લેવાશે, કારણ કે વચ્ચેના અક્ષર એટલે કે બીજા નંબરના અક્ષર ઉપર અનુસ્વાર આપેલો છે. તો હવે ચ ઉપર અનુસ્વાર છે, તો કોનો અનુનાસિક જોશો તમે? પહેલા લખ્યું આપણે અ ચી, એમના એમ લખી દીધું હે ને. ચ પછીના અક્ષરને અનુસ્વાર જોવાનો છે ને, કારણ કે ચ ઉપર અનુસ્વાર છે. તો તનો અનુનાસિક શોધો. તનો અનુનાસિક શું છે? ન થાય. ન અડધો કરો અને ત જોડી દો, ય ત. સ્ટુડન્ટ્સ, અહીંયા જગ્યા ઓછી છે, એના કારણે મેં ફક્ત આન્સર લખ્યા છે. હા ને, તમારે એક્ઝામમાં શું કરવાનું? આખો પેરેગ્રાફ જ આન્સર રૂપે લખવાનો છે અને આ શબ્દો સુધારીને લખી દેવાના. અને એની નીચે અંડરલાઈન કરજો, ભૂલતા નહીં હો. અંડરલાઈન ખાસ કરવાની સુધારેલા શબ્દની નીચે, અને ફકરો લખવાનો આખો. હવે ત્રીજો શબ્દ આવ્યો અહમ. છેલ્લે મ આપેલો છે, તો આપણે પહેલો નિયમ અનુસરીશું. જોવાનું એના પછીનો અક્ષર જોઈએ. વ્યંજન છે ધ, વ્યંજન છે. વ્યંજન હોય તો શું આવવો જોઈએ? અનુસ્વાર. મતલબ મ કાઢીને આપણે હ ઉપર અનુસ્વાર કરીશું. તો અહીંયા લખી દઈએ આપણે અહમ. પછી હવે જોઈએ છેલ્લો સ્વામિત્વમ. તમે જોશો શબ્દની પાછળ મ આપેલો છે, મતલબ પહેલો નિયમ આવી ગયો. પહેલો નિયમ છે તો સ્વામિત્વમ પછીનો અક્ષર જુઓ તમે. પહેલા સ્વામિત્વમમાં મ છે ને, પાછળ ચ આપેલો છે, જુઓ ચ છે, તો ચ તો વ્યંજન કહેવાશે. વ્યંજન છે તો પાછું આપણે વ્યંજન હોય તો અનુસ્વાર કરીએ. એટલે શું કરીશું? મ કાઢી નાખીએ, આવી જશે સ્વામિત્વમ. ગ્રંથાગારઃ, છેલ્લો શબ્દ ગ્રંથાગારઃ. ગ્રંથાગારઃમાં પહેલા અક્ષર ઉપર અનુસ્વાર છે. જોઈશું આપણે થનો અનુનાસિક, પણ પહેલા લખી દેવાનો ગ્રહ, જેથી શું થાય? ભૂલ ના થાય લખવામાં. હા ને. હવે થનો અનુનાસિક જુઓ. થનો અનુનાસિક ન છે, તો ન અડધો કરો, ગ્રંથાગારઃ. બરોબર. આપણે આ અહીંયા જોઈ લીધી 5 અંડરલાઈન છે, બરોબર ને. આ 5 અંડરલાઈન છે, પણ એક્ઝામમાં આપણે 4 જ અંડરલાઈન કરેલી હશે. 4માંથી કોઈ પણ 3 સાચી પડવી જોઈએ. તમારે 4 સાચા પડે શબ્દો તો પણ 3 માર્ક આવે. એમાંથી 3 સાચા પડે તો એ 3, 2 સાચા હોય તો 2, 1 સાચો હોય તો 1 આવે. બરોબર ને. પણ આપણે એ એક્ઝામ્પલ લઈએ છીએ, જેથી આમાં 5 અંડરલાઈન કરેલી છે, તો આમાં 6 અંડરલાઈન કરેલી હશે એક્ઝામ્પલમાં. બાકી એક્ઝામમાં તમારે 4 જ આવશે. હા ને. તો જોઈએ હવે સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ જોઈશું આપણે. ઇન્દ્રિયાણી. પહેલા અક્ષર ઉપર અનુસ્વાર છે, તો આપણે બીજો નિયમ જોઈશું. ઈ ઉપર અનુસ્વાર છે, તો કોનો જોઈશું? દ્રનો. દ્ર જોવા નહીં મળે અંદર, તો દ્ર માટે સંધિ છૂટી પાડેલી છે આપણે. એ જો દ્ર માટે છે ને, દ ર અ, એટલે દનો અનુનાસિક જોવાનો. અને તો પહેલા લખી દઈશું આપણે ઈ લખી દીધો. અને પછી જો રસવઈ કરી દેવાની, પાછી દ્રને રસવઈ છે ને, પહેલી કરી દેવાની અહીંયા સુધીનું. તો હવે દ્રનો આપણે આના પ્રમાણે દનો અનુનાસિક જોઈશું. શું આવશે? ન. ન ને દ્ર જોડો, ઇન્દ્રી. પાછળના એમના એમ જ અક્ષરો, ઇન્દ્રિયાણી. હવે ચરમમ. છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર છે. છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર હોય તો પાછો પહેલો નિયમ આવી ગયો. તો જોવાનો એના પછીનો અક્ષર જોવાનો. ચ છે, જુઓ વ્યંજન છે ને. વ્યંજન હોય તો શું આવવું જોઈએ? અનુસ્વાર. અને અહીંયા અનુસ્વાર આપેલો જ છે, સાચો જ છે. જુઓ ઘણા સ્ટુડન્ટ્સને શું હોય છે ખબર છે, કે અમુક સ્ટુડન્ટ્સને નિયમ તમે યાદ ના રાખો તો શું કરો ખબર છે? મ કાઢીને અનુસ્વાર કરીએ, અનુસ્વાર કાઢીને મ કરીએ. આવું તમે તરત મૂકીને આવતા હો છો, પણ ઘણી વખતે આવું સાચો આવી જતો હોય છે. એટલે જ તમને કહું છું કે તમે નિયમ ફોલો કરીને લખજો. નિયમ કંઈ બહુ અઘરા નથી, 2 જ નિયમ છે, અને 2 નિયમ યાદ રહી જાય એવા છે. હા, તો અહીંયા જુઓ સાચો જ આપેલો છે આપણે, તો સાચો એમના એમ જ લખી દેવાનો. આપણે કોઈ ફેરફાર કરવાનો નહીં, કારણ કે ચરમમ શબ્દ પછી વ્યંજન આપેલો છે ચ, અને વ્યંજન હોય તો અનુસ્વાર જ આવે. પછીનો જોઈએ આરંભે. વચ્ચેના અક્ષર ઉપર અનુસ્વાર છે, તો બીજો નિયમ આપણે અનુસરીશું. તો બીજા નિયમમાં આપણે જે અક્ષરની ઉપર અનુસ્વાર હોય એના પછીના અક્ષરને
અનુનાસિક સાથે જોડીએ. તો પહેલો આપણે આ ર અહીંયા સુધી તો લખી જ દેવાનો, આ ર. હવે બનો અનુનાસિક જોઈએ. બનો અનુનાસિક જુઓ, મ છે, મ અડધો કરીએ અને બ જોડી દઈએ, મ અડધો બ જોડ્યો ઉપર માત્રા. વાંચી જોવાનું હોય સ્ટુડન્ટ્સ, આરંભે આરંભે, કારણ કે ક્યાંક ભૂલ હોય ને તો ખબર પડી જાય, બરોબર ને. લખેલો આન્સર ખાસ વાંચવાનો. પછી આવ્યો આપણે સ્વેદ સલીલમ, છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર છે. છેલ્લા અક્ષર ઉપર હોય તો આપણે કયો નિયમ આવશે? પહેલો નિયમ. અને પાછું જો પાછળ ઊભી લાઈન કરેલી છે, વાક્યનો એન્ડ છે. વાક્યનો એન્ડ હોય તો શું આવે છે? મ. તો આપણે આ અનુસ્વાર કાઢીને શું લખીશું? મ. આન્સર લઈએ આપણે સ્વેદ સલીલમ. બરોબર. પછી આવ્યો એતમ. એતમમાં મ છેલ્લે છે, પહેલો નિયમ આવશે ઓફકોર્સ. તો પહેલો નિયમ છે એતમ પછીનો અક્ષર જુઓ, વૃત્તાંતનો વ વ્યંજન છે, અને વ્યંજન હોય તો પાછો આપણે મ કાઢીને અનુસ્વાર કરીએ, એટલે આન્સર કેવો આવશે? એ તમ. ત ઉપર અનુસ્વાર આવી જશે. હા. અને હવે આવ્યો વૃત્તાંતમ. વૃત્તાંતમમાં પણ છેલ્લે મ કરેલો છે, તો મ છે એટલે પહેલો નિયમ આવશે. અને પાછું જો તા ઉપર પણ અનુસ્વાર છે, તો સ્ટુડન્ટ્સ બે નિયમો આવશે આમાં. હા, જો બીજા નંબરના અક્ષર ઉપર પણ અનુસ્વાર છે, પાછળ પણ મ આપેલો છે. તો પહેલા આપણે તાની ઉપર આવેલો અનુસ્વાર કાઢવા માટે તા પછીના અક્ષરને ત જોઈએ. તો તનો અનુનાસિક કયો છે? ન છે, બરોબર ને. તો પહેલા આપણે તને ન સાથે જોડીએ. તો જોઈએ આપણે, પહેલો લખ્યો વૃતાંત, આટલું થયું. ન ને ત સાથે જોડી દીધો. હવે પાછળ મ છે, મને કાઢવા માટે પાછળ શ્રવણનો સ છે, એ પણ વ્યંજન જ છે. તો વ્યંજન હોય તો આપણે મ કાઢીને શું કરવાનું છે? ઉપર અનુસ્વાર કરી દેવાનો, બરોબર ને. તો આન્સર થઈ ગયા સ્ટુડન્ટ્સ. આમાં આપણે 6 અંડરલાઇનવાળા લીધેલા છે, આમાં 5 લીધેલા છે. તમારે એક્ઝામમાં આવશે ગણીને 4 જ અંડરલાઇન કરેલા. તો સ્ટુડન્ટ્સ મને આશા છે કે તમને આ આવડી ગયો હશે ટોપિક, અને સારા એવા માર્ક્સ તમે 3 પૂરા માર્ક્સ બોર્ડમાં લાવી શકશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સ્ટુડન્ટ્સ તમે આ વિડીયોનો શોર્ટ સ્ક્રીન લઈ લો જરા. તો લઈ લીધો હશે સ્ટુડન્ટ શોર્ટ સ્ક્રીન. થેન્ક યુ. ધેટ્સ ઓલ.